મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 18। ઓ ગોડ, એવા ઉદ્ગાર સાથે ફોન મૂકી દઈ સ્પ્રિંગની જેમ પલંગમાંથી ઉછળતી નિરાલીએ ડ્રેસિંગ ટેબલના દર્પણમાં જોઈ લઈને વાળ ઠીકઠાક કરી પર્સને ખભે લટકાવીને સડસડાટ ચાલતી પકડી। વિરામવિલાના પહેલા માળે પાર્ક કરેલી મારુતિ 1000 સ્ટાર્ટ કરીને પવનવેગી ઘોડી પર અસવાર થઈ હોય તેમ પૂર ઝડપે ગેટ બહાર નીકળી ગઈ ત્યારે દરવાજે ચોકી ભરતા સિક્યુરિટીના બંને સંત્રીઓ દંગ રહી ગયા। એમણે શેઠની દીકરીને આટલી ઝડપે ગેટમાંથી કાર ભગાવતી અગાઉ ક્યારેય જોઈ ન હતી। નિરાલી, મને પ્રોમિસ આપ કે આજ પછી ટાઉનમાં 40થી વધારે સ્પીડમાં કાર ચલાવીશ નહીં। 3 વર્ષ પહેલાં મરીન ડ્રાઈવ પર આગળની કારને ઓવરટેક કરવા જતાં નિરાલી એક જોખમી એક્સિડન્ટમાંથી ઉગરી ગયેલી ત્યારે ઈશ્વરભાઈ વિરાણીએ ઠપકો આપવા સાથે પુત્રી પાસેથી માંગી લીધેલું વચન આજે નિરાલી તોડી રહી હતી। જોકે 4 દિવસ અગાઉ રંગોલી રેસ્ટોરન્ટમાં જીમીની બહેન ડોલીને મળ્યા પછી નિરાલીને મન પિતાના ઠપકા કે વચનનું કોઈ મૂલ્ય રહ્યું ન હતું। હવે તો જાણે ડેડીની પ્રત્યેક શિખામણ સામે વિદ્રોહ કરવાનું જનૂન જાગ્યું હતું। દરેક પુત્રી તેના પિતાને પ્રેમાળ માણસ માનતી હોય છે અને માતાને મમતાની મૂર્તિ ગણતી હોય છે, પરંતુ 4 દિવસથી હૃદયમાં ઘૂંટાતી આક્રોશની લાગણીને લીધે નિરાલી તેના ડેડી સામે સ્થિર નજરે જોવાનું પણ ટાળતી રહી હતી। જીમ્મીની હત્યા માટે જવાબદાર મારા ડેડીને શું સજા કરવી એ મારા પર છોડી દો એવું ડોલીને કહી તો દીધું, પણ ઘેર આવ્યા પછી તેની મતિ મૂંઝાઈ ગઈ હતી। ખરેખર પોતે પિતાને સજા કરવા માંગતી હતી કે પછી વેરની વસૂલ માટે ગમે તે કરી છૂટવા તૈયાર થયેલી જીમીની બહેનના ખુન્નસ સામે ડેડીનું રક્ષણ કરવા માંગતી હતી। રંગોલી રેસ્ટોરાંમાં છૂટા પડતી વખતે ડોલીને પેલા વિરાટની બાઇક પાછળ બેસીને જતી જોયા પછી પહેલો વિચાર તો તેને એ આવ્યો હતો કે બંને એક થઈને મારા ડેડી સામે બદલો લેવા તૈયાર થયા હોય તો એમને સાથ આપીને હાથો બનવાને બદલે હું જ ડેડીની પડખે ઊભી રહીશ। પરંતુ એમ કરવાથી જીમ્મીના મૃત્યુ માટેની નૈતિક જવાબદારીમાંથી ન તો પિતા છટકી શકે તેમ હતા કે ન પોતે એ દુર્ઘટનાનું નિમિત્ત મટી શકે તેમ હતી। તો પછી મારે શું કરવું? ત્યારે નિરાલીને દાદીમાના શબ્દો યાદ આવી ગયા। નાના પુત્રને થયા અન્યાય સામે મોટા પુત્રનું ઘર છોડી જતી વખતે એ બોલી ગયા હતા, ઈશ્વર કોઈ માં પોતાના જણ્યાને ગમે તેટલી આકરી સજા કરવા માંગે તો પણ એનું અહિત કે એના વિનાશનો કદાપી વિચાર કરે નહીં, પરંતુ માની મમતાના એક હિસ્સાને જળ બનાવી દઈ એ તેના પુત્રને ત્યજી તો દઈ શકે ને। એટલે હું જાઉં છું અને કહેતી જાઉં છું કે જ્યારે જ્યારે તને તારી આ માતા યાદ આવશે ત્યારે નાના ભાઈ પ્રત્યે આચરેલા અન્યાયનો કાંટો તારા હૈયાને ખોતરતો રહેશે અને એ જખમ પર વહાલભર્યો હાથ પસવારવા માટે એ વખતે તારી બાજુમાં તારી આ માં નહીં હોય। પરંતુ એક પુત્રી તેના પિતાને આ પ્રકારે સજા ક્યાંથી કરી શકે? તેણે તો પિતાનું ઘર ત્યજીને સાસરે જવાનું જ હોય છે, તો પછી મારે શું કામ કરવું? ભાલાની જેમ ભોકાતા આ સવાલે નિરાલીને એટલી હદે બેચેન બનાવી દીધી હતી કે હોંગકોંગથી રોજ રાત્રે આવતા કોલમાં ચંદ્રકુમાર સાથે એ ઉમળકાભેર વાત સુદ્ધા કરી શકતી નહીં। તેના આ ઠંડા વલણથી મૂંઝાઈ ગયેલા ચંદ્રકુમારે એકવાર ટકોર પણ કરી હતી, નિરાલી, મારા ઇન્ડિયા આવવાના દિવસો નજીક આવતા જાય છે ત્યારે તારો ઉત્સાહ ઓસરતો જતો હોય એવું કેમ ફીલ કરું છું? એનીથિંગ રોંગ? તે કે તારા ઘરનાએ આપણો સંબંધ બાંધવા અંગે વિચાર તો નથી બદલ્યો ને? આટલી હદે ચંદ્રકુમારે કહી નાખ્યું ત્યારે પોતે ભૂલ સુધારી લેવી પડી હતી। નહીં ચંદ્ર, રખે એવું વિચારતો। ઓન ધ કોન્ટ્રી, મારા સહિત સૌ કોઈ તારા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હા, આજકાલ હું થોડી અપસેટ છું, પણ એનું કારણ જુદું જ છે। તું અહીં આવીશ એટલે કહીશ। આમ કહેતા તો કહેવાઈ ગયું, પણ પછી તરત જ નિરાલીને વિચાર આવી ગયેલો કે ચંદ્રકુમારને જીમ્મીવાળી વાત કરવી ખરી? ડેડીએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું એ વાત કદાચ ન કહું, પણ જીમ્મી પ્રત્યે હું આકર્ષાઈ હતી એવો એકરાર કરી દેવાનું તો તેને જરૂરી લાગ્યું હતું। પરંતુ એ તો અઠવાડિયા પછી ચંદ્રકુમાર હોંગકોંગથી આવે ત્યારની વાત છે। એ પહેલાં અત્યારે ડોલીને શું જવાબ આપીશ? 4 દિવસથી મેં એનો સંપર્ક નથી કર્યો એટલે તેણે માની લીધું હશે કે ડેડીની વિરુદ્ધ જઈને હું તેને સાથ આપવા માંગતી નથી। કદાચ આ 4 દિવસમાં વિરાટ સાથે મળીને તેણે ડેડી સામે વેરની વસૂલાત માટે કોઈ પ્લાન ઘડી કાઢ્યો હશે તો? ના, એ બંનેને હું એક તો નહીં જ થવા દઉં।
એવા મક્કમ ઈરાદાથી નિરાલીએ સવારે 10 વાગ્યે ડોલીને ઘેર ફોન જોડ્યો. ત્યારે એને પેઇન ગેસ્ટ રાખનાર લેન્ડલેડી તારાએ એટલું જ કહ્યું કે મિસ મર્ચન્ટ હાજર નથી, તમારો કોઈ મેસેજ હોય તો આપો. પરંતુ નિરાલીએ સંદેશો તો ઠીક, નામ આપવાનું પણ ટાળ્યું હતું. ડોલી બહેન ક્યારે મળશે એની પૂછાના જવાબમાં પેલીએ કહ્યું કે તમારું નામ જાણ્યા વગર હું કાંઈ કહી શકું નહીં. ફોન મૂકી દીધા પછી તારાબાઈના આ છેલ્લા વાક્યે નિરાલીને ઉલઝનમાં નાખી દીધી. એ બાઈ નામ જાણવાનો આટલો બધો આગ્રહ કેમ રાખે છે? સર્વિસ છોડી દીધા પછી ડોલી ગેરહાજર ન હોય એ પણ તેને કંઈક વિચિત્ર લાગ્યું. કાંઈક અણધાર્યું કે અજુગતું બનવાની શંકાએ નિરાલીને અનહદ અકળાવી મૂકી. ત્યારે એકાદ કલાક પછી ફરી તેણે ફોન જોડ્યો. આ વખતે હું મિસ વિરાણી બોલું છું. એ રીતે શરૂઆત કરીને પૂછ્યું તો તરત જ માહિતી મળી ગઈ. મિસ ડોલી મર્ચન્ટને સોમવારની રાતથી કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એમના જમણા હાથની આંગળીમાં સેપ્ટિક થઈ ગયું હોવાથી તત્કાલ ઓપરેશન કરીને આંગળી કાપવી પડી. નાઉ શી ઇઝ આઉટ ઓફ ડેન્જર. સવારે એમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને થોડીવાર પહેલાં જ એ 11:30ની વેસ્ટર્ન એક્સપ્રેસમાં નવસારી જવા માટે નીકળી ગયા. નવસારી જવા નીકળી ગઈ તેના આશ્ચર્ય કરતાં એક આંગળી કાપી નાખવી પડી. એના આઘાતથી નિરાલીએ ઓહ ગોડ કહીને ફોન મૂકી દીધો અને બોમ્બે સેન્ટ્રલ પહોંચવા માટે મારુતિ મારી મૂકી. ટ્રાફિકને કારણે કોલાબાથી ઓપેરા હાઉસ પહોંચવામાં જ 11:15 વાગી ગયા. ત્યાં વચ્ચે કોઈ મોરચાનું વિઘ્ન નડ્યું એટલે બીજે રસ્તે ફંટાવવું પડ્યું. વર્ષોથી ટ્રેનમાં પ્રવાસ નહીં કરનારી નિરાલીએ બોમ્બે સેન્ટ્રલની દિશા નક્કી કરવામાં જ 2 મિનિટ વેડફી નાખી. સ્ટેશનના મેઇન ગેટમાં દાખલ થઈને કાર પાર્કિંગની જગ્યા શોધવાને બદલે પગથિયા પાસે જ કાર પડતી મૂકીને એ પ્લેટફોર્મ તરફ ધસી ગઈ. દોડતા દોડતા જ વેસ્ટર્ન એક્સપ્રેસ कौन सा प्लेटफॉर्म से जाती है પૂછી એ 5 નંબરના પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનને ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું હતું. આટલી લાંબી ટ્રેનના કયા ડબ્બામાં ડોલી હશે એના વિચારથી હતાશ થઈને એ થોભી જવાનું વિચારતી હતી. ત્યાં ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટની બારી પાસે ઊભેલો વિરાટ તેની નજરે ચડી ગયો. ગાર્ડની વિસલ સંભળાઈ ત્યારે એ ફર્સ્ટ ક્લાસના ડબ્બાથી દૂર હતી. સવારે જોગિંગ કરવાની પ્રેક્ટિસ ન હોત તો ત્યાં સુધી પહોંચી પણ ન શકત. ટ્રેન સ્ટાર્ટ થઈ એક ક્ષણે તેણે ડોલીના ડબ્બાના ફૂટબોર્ડ પર પગ મૂક્યો અને એક ઝાટકા સાથે અંદર દાખલ થઈ ગઈ. પ્લેટફોર્મ પરથી ડોલીને આવજો કહેતા વિરાટની નજર તેના પર પડી ત્યારે એ ડઘાઈ જતો દેખાયો અને તેના એ હાવભાવ નિહાળીને કોણ જાણે કેમ નિરાલીને પોતાની આ દોડધામ સાર્થક લાગી હોય તેમ વિરાટ તરફ હાથ ઊંચો કરી દૂરથી તેને અંગૂઠો દેખાડવાની ચેષ્ટા કરી બેઠી. એ વખતે તેને ક્યાં ખબર હતી કે વિરાટ તેની એ ચેષ્ટાનો કેવો અર્થ કરી બેસશે. ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટની 4 બર્થની 3 કેબિન વટાવીને નિરાલી 2 બર્થવાળા કૂપેના ઉઘાડા દરવાજે થંભી ગઈ ત્યારે અંદર બેઠેલી ડોલી તેને જોતા જ છડી પડી. અરે નિરાલી તું! તેના એ પ્રતિભાવમાં નિરાલીને વિસ્મય ઉપરાંત થોડી અસ્વસ્થતા પણ વર્તાઈ. 4 દિવસ હોસ્પિટલમાં હતા છતાં તમે મને જાણ પણ ન કરી. બાજુમાં બેસી જઈ નિરાલીએ હળવેકથી તેના જમણા હાથનું કાંડું પકડી ડ્રેસિંગ કરેલી આંગળી પર નજર રાખીને ઉમેર્યું. તમારી આંગળી કાપી નાખવી પડી એ જાણીને મારો તો જીવ કપાઈ ગયો. નિરાલીના શબ્દોમાં નીતરતી લાગણી ડોલીને સ્પર્શી ગઈ. આત્મીય ભાવથી થોડીવાર તેને નિરખતી રહ્યા પછી ડોલીને જવાબ આપવાનું સૂઝ્યું. મને થયું તને શું કામ ચિંતા કરાવી. પછી બીજું કારણ પણ દર્શાવી દીધું. તને જાણ કરવા માટે કહેવું પણ કોને? કેમ પેલા વિરાટ જાગીરદારને કહી શક્યા હોત. સાંભળીને ડોલી ચોંકી. તું વિરાટને ઓળખે છે નિરાલી? તમને એ રંગોલી રેસ્ટોરાંમાં લેવા આવ્યો ત્યારે મારી સાથે ઓળખાણ કરાવવાનું તમે ટાળ્યું, પણ મેં તો તેને ત્યાં જ ઓળખી કાઢેલો. હવે ડોલી સહેજ ભોંઠી પડી જતી દેખાઈ. આઈ એમ સોરી નિરાલી. એ તમારા બોયફ્રેન્ડ છે એવું કહેતા સંકોચ થયો તમને? ત્યારે ડોલી વધારે ચોંકી. નહીં રે, ખરું કારણ તો એ હતું કે વિરાટ ગુડ મોર્નિંગ ડેલીમાં કામ કરે છે અને એ દૈનિક મારા ડેડીની પાછળ પડી ગયું છે. એમ જ ને? હા, ડોલીએ ક્ષોભ સાથે એકરાર કરી લીધો. મને થયું વિરાટનો તારી જોડે પરિચય કરાવીશ તો તું એવું ધારી લઈશ કે જીમીની હત્યાના કાવતરાની સ્ટોરી હું ગુડ મોર્નિંગ પેપરમાં છપાવવાની પેરવીમાં છું. પણ નિરાલી, તું એને ક્યાંથી ઓળખે? ત્યારે નિરાલીએ સિફતતાથી વાત વાળી લીધી. તમે પહેલાં એ કહો, ડૉક્ટર શું કહે છે? કપાયેલી આંગળીની જગ્યાએ
આર્ટિફિશિયલ આંગળી બેસાડી શકે ને? ડૉક્ટરને મેં એવું કાંઈ પૂછ્યું નથી, પણ તું એમ કેમ પૂછે છે નિરાલી? કેમ ન પૂછું? હકતી બોલતી હોય તેમ નિરાલીએ સંભળાવ્યું. જમણા હાથની પહેલી આંગળી વિના કોમ્પ્યુટર કે ટાઈપિંગનું કામ કરવાનું કેમ ફાવશે? ત્યારે ડોલીએ નિસાસો નાખ્યો. વર્ષો પહેલાં અમારું નવસારી ગામ પૂર્ણાના પૂરથી ઘેરાઈ ગયું હતું. પૂર વધતા જતા હતા અને પાકા મકાનો પણ ધસમસતા પૂરની હડફેટમાં જમીનદોસ્ત થઈ જાય એવી દહેશત જાગી. ત્યારે ગામના એક બ્રાહ્મણે પોતાના જમણા હાથની પહેલી આંગળી કાપી નાખીને પૂર્ણા નદીને આજીજી કરેલી કે હે મૈયા, આ બ્રાહ્મણનું બલિદાન સ્વીકારીને હવે ખમૈયા કરો. બસ એવું જ કંઈક મારી બાબતમાં બન્યું લાગે છે. પૂર્ણાના પૂર સાથે ડોલીની કપાયેલી આંગળીને શું સંબંધ? એવી મૂંઝવણથી નિરાલી તેને તાકી રહી. ત્યારે તને નહીં સમજાયું ને? કહેતા ડોલીએ ચોખવટ કરવી પડી. તમારા હિન્દુઓમાં એવી માન્યતા છે કે માણસે સંકલ્પ પાર પાડવા માટે કાંઈક બલિદાન આપવું પડે. એટલે જ આંગળી કપાયાનું મને દુઃખ નથી થતું નિરાલી. વેરની વસૂલાતનું મારું મિશન પાર પાડવા માટેનું એ બલિદાન હતું. સાંભળીને સ્તબ્ધ બની ગયેલી નિરાલી વિસ્મયભરી નજરે તેને તાકવા લાગી. એટલે ડોલીએ વધારે સ્પષ્ટતા કરી. તને યાદ છે, રંગોલી રેસ્ટોરાંમાં હું બોલી ગયેલી કે મારા હાથમાં વહેલો પુરાવો આવ્યો હોત તો તારા ડેડીના મોં પર જોકીનો જોડો ફટકારીને સૌની વચ્ચે તેમના ચહેરા પરથી સજ્જનતાનું મોહરું ઉતારી નાખત. નિરાલી, જોકીના એ શૂઝ પેરિસથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં એવી કરામત હતી કે ચાલુ રેસે જોકી જમણા પગનો અંગૂઠો દબાવે એટલે તેમાંથી અણીદાર સોય ગળની કાર્ટ્રીજની જેમ બહાર ધસી આવી બાજુવાળા ઘોડાના પડખામાં બેસી જાય. નિરાલી હેપતાઈને સાંભળતી હતી. 4 વર્ષ પછી એ શૂઝમાંથી બીજી એવી સોય મળી આવી. તેના ટોપકા પર મહેસેજ આંગળી દબાવી ત્યારે મારા ટેરવામાંથી લોહીની ધાર ફૂટી નીકળી, કહી ડોલીએ દાંત બિસાતા ઉમેર્યું. રંગોલીમાં મેં તને ખોટું કહ્યું હતું નિરાલી. મને ખીલી નહોતી વાગી. એ ઝેર પાયેલી સોયના સહેજ માત્ર સ્પર્શથી 4 વર્ષ પછી પણ મારે આંગળી કાપવી પડી હોય તો એ વખતે જીમીના ઘોડાની કેવી હાલત થઈ હશે? માણસો કેટલા ઘાતકી થઈ શકે છે તેની તને કલ્પના આવે છે નિરાલી? કહી ડોલીએ ધારદાર નજરે તેની સામે જોતા ઉમેર્યું. અને એ માણસ તારા ડેડી છે એ જાણવા છતાં તું એમને શું કરી શકવાની મિસ વિરાણી? નિરાલી શું જવાબ આપે? હૈયું વિંધી નાખતા એ સવાલે તેની ગરદનને ઝુકાવી દીધી. એક તરફ ડોલીના બદલાની આગ તેને દજાડી જતી હતી તો બીજી બાજુ પિતાના ઘાતકીપણાનો આઘાત તેને કોરી ખાતો હતો. દાદર આવી ગયું નિરાલી. તેના ખભા પર જખમી હાથ મૂકતા ડોલીએ કહ્યું, જા ઉતરી જા. તારા ઉદ્યોગપતિ ડેડી સાથે હિસાબ પતાવવાનું કામ હું જ પૂરું કરીશ. પિતા ગમે એટલો ઘાતકી હોય તો પણ પુત્રી તેની સાથે ઘાતકી કેમ થઈ શકે? છતાં નિરાલી અવાક બેસી રહી. હૃદયની વ્યથા આંસુ વાટે ઉભરાઈ આવે એવી સ્થિતિ હતી, પણ મનોબળ મક્કમ કરી આંખોને ભીની થતી રોકી રાખી. ઠીક છે, હવે બોરીવલી ઉતરી જજે. દાદર છોડીને ટ્રેન આગળ વધી એટલે ડોલીએ કહ્યું. ત્યાં ટીસી કૂપેમાં દાખલ થયો. ટિકિટ પ્લીઝ. ડોલીની ટિકિટ તપાસી લઈ ટિકિટ ચેકરે નિરાલી સામે જોયું એટલે તેણે પર્સમાંથી ટિકિટને બદલે 500ની નોટ કાઢી તેની સામે ધરી દીધી. નવસારીના ટિકિટના ચાર્જમાં પેનલ્ટીની રકમ ઉમેરીને જે થાય તે લઈ લો. સાંભળીને ટિકિટ ચેકર માત્ર મલકાયો, પણ ડોલી ચોંકી ગઈ. નિરાલી છેક નવસારી સુધી સાથે આવે છે. પેનલ્ટી સાથે 192 રૂપિયા થાય છે. કાગળ પર ઝડપથી હિસાબ માંડી રસીદ ફાડીને નિરાલી સામે ધરતા કહ્યું, બેન, 100ની નોટ હોય તો આપો ને. મારી પાસે 500ના છૂટા નથી. એની જરૂર પણ નથી. નિરાલીએ કોઈ જાતના સંકોચ વિના કહી દીધું, તમારી પાસે છૂટા નથી તેમ મને છૂટા પૈસા લેવાની આદત નથી. ટીસી ડઘાઈને તેને જોતો રહ્યો. ત્યારે નિરાલીથી સહેજ હસી જવાયું. આપને મારી એક જ રિક્વેસ્ટ છે, નવસારી સુધી બીજા કોઈ પેસેન્જર આ કૂપેમાં ન આવે એવું કરજો પ્લીઝ. ત્યારે ટીસી સંમતિ સૂચક સ્મિત આપી વિદાય થયો. પણ ડોલી તેને નવસારી સાથે લઈ જવા સંમત ન હોય તેમ તેનો ખભો હલાવી બોલી ઉઠી, નહીં નિરાલી, તું આ રીતે મારી સાથે આવીશ તો ઘેર સૌને ચિંતા થશે. ઘેર ચિંતા કરનાર 2 જ વ્યક્તિઓ છે. તેમાંથી એક મમ્મી તો બહારગામ ગયા છે અને ડેડી મારી ચિંતા કરશે એની ચિંતા તમને ન થવી જોઈએ ડોલી બહેન. નવસારી આવવાના તેના એ મક્કમ ઈરાદા પાછળનો ઈરાદો ડોલી કરી શકી નહીં. તેને સમજાતું ન હતું કે પોતે ઉદ્યોગપતિ વિરાણી સામે વેર વાળવા બહાર પડી છે, તેમાં તેની આ પુત્રી સાથ આપવા માંગે છે
કે પછી મને એ દિશામાં આગળ વધતી રોકવા માટે નવસારી સુધી સથવારો આપવા તૈયાર થઈ છે. મારુતિ 1000 વિરામવિલાના ગેટમાં દાખલ થાય એ પહેલા દરવાજે ઊભેલા સંત્રીએ તેને રોકી. કાર તો કલાક પહેલા ગયેલી નિરાલીની હતી, પણ ચલાવનાર કોઈ અજાણ્યો માણસ દેખાયો એટલે સંત્રીએ તેને પ્રવેશ ન આપ્યો. આપકો કિસસે મિલના હૈ? વિરાટ જાણતો હતો કે વિરામવિલામાં દાખલ થતા પહેલા આ પ્રશ્ન અચૂક પૂછાય છે. मुझे किसी से मिलना नहीं है, शेठ की लड़की ने ये कार को पहुंचाने को कहा है, सो आया हूँ. વિરાટના અવાજથી સંત્રીને એટલી તો તસલ્લી થઈ કે આવનારો અજાણ્યો ભલે હોય, કોઈ લેભાગુ તો નથી જ. છતાં અજાણ્યાને બંગલામાં પ્રવેશ આપવાની સખત મનાઈ હતી એટલે વિવેકથી કહ્યું, આપ કાર યહીં રખ કે જા सकते हैं, मगर मुझे एक संदेशा भी देना है. किसको? जो भी घर में हो उनको. घर में तो सिर्फ सिद्धार्थ शेठ की बीबी जी है, કહી સંત્રીએ ઇન્ટરકોમની કેબિન તરફ સંકેત કરતા કહ્યું, ફોન પર આપ સંદેશા દે દીજીએ. ઘરમાં માત્ર સિદ્ધાર્થની પત્ની રાજલક્ષ્મી જ છે એ જાણીને વિરાટની આંખોમાં આવેલી ચમક સંત્રીના ધ્યાન બહાર રહી. ઠીક હૈ કહેતો એ કારમાંથી નીચે ઉતરી ઇન્ટરકોમની કેબિનમાં ગયો. સંત્રીએ રાજલક્ષ્મીના બેડરૂમનું બટન દબાવી इंटरकॉम कनेक्शन जोड़ियो. बीबी जी, कोई आदमी निराली दीदी की कार के साथ संदेशा लेकर आया है, उन्हीं से बात कीजिए. कही संत्रीए इंटरकॉम रिसीवर विराटना हाथમાં આપ્યું. સંત્રી 2 ડગલા દૂર જાય એટલી વાર લગાડીને વિરાટે હેલ્લો કહ્યું. ત્યાં જ સામેથી તેનો અવાજ પારખી ગયેલી રાજલક્ષ્મીનો ઉચ્ચાટભર્યો સાથ સંભળાયો. અરે વિરાટ, તું? હાજી. વિરાટે વાત શરૂ કરતા પહેલા સંત્રી સાંભળી ન જાય એની ચોકસાઈ કરી લીધી. રાજી, તારી નણંદે બોમ્બે સેન્ટ્રલથી કાર ઘેર મૂકી આવવાનું કામ સોંપ્યું એટલે આવવું પડ્યું. નિરાલીએ બોમ્બે સેન્ટ્રલથી? રાજલક્ષ્મી ઉલઝનમાં હોય તેમ આશ્ચર્યભર્યા અવાજે ઉલટ તપાસ લેવાની ઢબે પૂછતી રહી. કાર ઘેર મૂકી જવાનું કામ તને સોંપ્યું? મને તો કાંઈ જ સમજાતું નથી વિરાટ. તું સંત્રીને કહી મને અંદર આવવા દે તો તને હું બધું જ સમજાવી શકીશ. રાજી. નહીં વિરાટ, એ શક્ય નથી. સાંભળીને વિરાટના દિલને ચોટ લાગી, પણ એ ગણકાર્યા વિના કહી દીધું, હજુ સુધી મેં સંત્રીને મારું નામ આપ્યું નથી. કહેતી હો તો તેને કારની ચાવી સાથે મારા નામનું વિઝિટિંગ કાર્ડ આપીને કહેતો જાઉં કે વિરાણી શેઠ આવે ત્યારે તેમને આપી દે. વિરાટ, આઈ એમ સોરી રાજી. વિરાટના અવાજમાં કટાક્ષનો અણસાણ ન આવે એવી સાવચેતી સાથે કહ્યું. એકવાર તે કહ્યા પછી ક્યારેય મેં લક્ષ્મણ રેખા જેવી વિરામવિલાની આ હદ ઓળંગી નથી, પણ આજે અનાયાસે આવવું પડ્યું અને યોગાનુયોગ અત્યારે તું ઘરમાં એકલી જ છો એટલે. ઠીક છે, સંત્રીને ફોન આપ. રાજલક્ષ્મીએ નમતું જોખી લીધું. હું તેને કહું છું, એ તને ઉપર લઈ આવશે. નિરાલીની મારુતિ પહેલા માળે પાર્ક કરીને વિરાટ સંત્રી સાથે લિફ્ટના બીજા માળે પહોંચ્યો. ત્યાં સુધી આ જ મકાનમાં 3 વર્ષ પહેલા રાજલક્ષ્મીએ તેને સંભળાવેલા વેણ કાનમાં પડઘાવા લાગ્યા. વિરાટ, અહીં તું પહેલી વાર આવ્યો છે, તેને છેલ્લી વાર પણ ગણજે. ગુડ મોર્નિંગમાં કામ કરનારા માણસ કાં તો મારા સસુરના દુશ્મન છે અથવા તો ખાનગીમાં પાડેલા કૂતરા જેવો બની રહે છે, જેને વિરાણી શેઠના રૂપિયાની નોટોના બિસ્કિટ ખાવા મળે એટલે પૂંછડી પટપટાવીને ચાલ્યા જાય. અને વિરાટ, તું એ બીજી કક્ષામાં ફિટ થાય એવો નથી, એટલે પહેલી કક્ષાનો દુશ્મન થઈને આ ઘરથી દૂર જ રહેજે. સંત્રી સાથે વિરાટ ઉપર પહોંચ્યો ત્યારે રાજલક્ષ્મી તેની રાહ જોતી દિવાનખંડમાં જ બેઠી હતી. સ્વાભાવિક છે કે કોઈ અજાણ્યા માણસને એ બેડરૂમમાં તો ન જ મળે ને. આવો ભાઈ, અજાણ્યા આંગતુકને અપાય એવી આત્મીયતા વિનાના અવાજે છતાં વિનયભર્યા 2 શબ્દોથી રાજીએ તેને આવકાર્યો. ત્યારે હાથમાં મારુતિની ચાવી રમાડતો વિરાટ ધારદાર સ્મિત સાથે તેને નિરખતો રહ્યો. આ એ જ પડોશણ યુવતી હતી જે 7 વર્ષ અગાઉ પોતાની મોટરસાયકલની પાછલી બેઠક પર ગોઠવાઈને તેના બંને ખભા પર હાથ દાબી રાખી ઘેરથી કોલેજ જવા નીકળતી અને લોકોએ માની લીધું કે વિરાટ નક્કી લક્ષ્મણદાસ ગોરધનદાસ મહેતાનો જમાઈ બની જવાનો. બેસો ને. રાજલક્ષ્મીને તેનું ઊભું રહેવાનું ખટકતું હોય તેમ વિવેક દર્શાવ્યો. નિરાલી બહેને શું સંદેશો કહેવડાવ્યો છે? બેસવાનું કહેનાર રાજીએ પૂછ્યું તો એવી રીતે જાણે કહેતી હોય કે સંદેશો આપીને જલ્દી રવાના થઈ જા. પરંતુ વિરાટને જવાની ઉતાવળ ક્યાં હતી? સંદેશો અંગત છે. તેણે સંત્રી સાંભળે એમ જરા મોટેથી કહેતી વખતે અંગત શબ્દ પર વિશેષ ભાર મૂક્યો એટલે રાજલક્ષ્મીએ કમ અને સંત્રીને કહેવું પડ્યું, સજ્જનસિંહ 5 મિનિટ પછી ઉપર આવજે.
5 જ મિનિટ. આટલી ટૂંકી સમય મર્યાદા વિરાટને ખટકી છતાં સંતરી સીડી ઉતરીને નીચે પહોંચે એટલા ખાતર અડધી મિનિટ ચૂપ બેસી રહ્યો. બોલ વિરાટ, મારી નણંદની મોટર મૂકવા માટે તારે કેમ આવવું પડ્યું? એ ક્યાં છે? રાજી, તને જાણી લેવાની ઉતાવળ છે કે મને વિદાય કરવાની? કહી વિરાટે વ્યંગ સાથે ઉમેર્યો. ઘેર આવનાર મહેમાનને પહેલા પાણીનું તો પૂછવું જોઈએ. નહીં વિરાટ, તારા જેવા નીડર અને લડાયક પત્રકારે આ ઘરનું પાણી પીવાની લાચારીથી દૂર રહેવું જોઈએ. રાજીએ પણ એવા જ વ્યંગમાં સંભળાવ્યું. એકવાર પાણી પીવાનું શરૂ કરીશ તો વિરાણી શેઠની લાંચ ખાવા સુધી પહોંચી જઈશ. ઓહ, તને મારી આટલી બધી ચિંતા છે? તું પણ મને તારા જેવો પોચા મનનો માને છે? પ્લીઝ વિરાટ, તું જે કામ માટે આવ્યો છે એ સિવાયની બીજી વાત છોડ. નિરાલી તને ક્યાં મળી? તે એની સાથે દોસ્તી? નહીં, એવી ચિંતા ન કરતી. વિરાટે મારુતિની ચાવી દિવાનખંડની છત સુધી ઉછાળી ફરી એક હાથમાં ઝીલી લેતા કહ્યું. લિસન, હું મારી એક ફ્રેન્ડને મૂકવા બોમ્બે સેન્ટ્રલ ગયો હતો. ટ્રેન ચાલુ થઈ ત્યારે પ્લેટફોર્મ પર દોડી આવતી નિરાલી ગાડી પકડતી દેખાઈ. મારી ફ્રેન્ડના ડબ્બામાં જ એ ચડી અને ટ્રેન દૂર સરકતી હતી ત્યારે એ મને અંગૂઠો દેખાડતી હોય એવું લાગ્યું. બસ એટલું જ. તે તો એવું કહ્યું કે એણે તારી સાથે કાર પાછી મોકલી. એણે દેખાડેલા અંગૂઠાનો અર્થ પહેલાં તો મને સમજાયો ન હતો. વિરાટે ફરી એકવાર ચાવીને અધ્ધર ઉછાળી લીધી. સ્ટેશનની બહાર નીકળ્યો તો તારી નણંદની મારુતિ પગથિયા પાસે ખોટી રીતે પાર્ક કરેલી પડી હતી અને ટ્રાફિક પોલીસવાળા ગિન્નાતા બબડી રહ્યા હતા. કોણ આ રીતે કાર પાર્ક કરીને ગયું? ચાલો ટો કરકે લે જાય. હું નજીક પહોંચ્યો ત્યારે બીજો કહી રહ્યો હતો, ટો કરને કી કોઈ જરૂરત નહીં, કારની ચાવી અંદર જ ભરાવેલી છે. પછી શું? રાજીની જિજ્ઞાસા વધી એથી હરકાઈને વિરાટે આગળ ચલાવ્યું. 4 દિવસ અગાઉ નિરાલીને એ કારમાં મેં રંગોલી રેસ્ટોરાં પર જોયેલી એટલે તરત સમજાઈ ગયું કે ટ્રેન પકડવા ખાતર એ છોકરી મારુતિને આમ રેડી મૂકી નીકળી ગઈ છે અને મેં તક ઝડપી લીધી. ટ્રાફિક હવાલદારને મારું પ્રેસ કાર્ડ દેખાડીને કહ્યું કે આ મારા ફ્રેન્ડની કાર છે. એને અર્જન્ટ ટ્રેન પકડવાની હતી એટલે આ રીતે કાર મૂકીને જવું પડ્યું. તમારે એની કોઈ વિધિ કરવાની જરૂર નથી. કારને હું ઠેકાણા પર પહોંચાડી દઈશ. કહી ફરી ત્રીજી વાર મારુતિની ચાવી હવામાં ઉછાળી લેતા વિરાટે ઉમેર્યું. તું તો જાણે છે, પેપરવાળાથી મોટા ઉદ્યોગપતિ પણ ભડકતા હોય પછી બિચારા ટ્રાફિક પોલીસનું શું ગજું? અને પેપરવાળા ઘણીવાર વાત ઉપજાવી કાઢે છે તેમ તું કાર મૂકવાનું બહાનું ઉપજાવી કાઢીને મને મળવા આવી પહોંચ્યો એમ જ ને? મેં તો માત્ર ચાન્સ લીધો. રાજલક્ષ્મીનું મહેણું અડ્યું જ ન હોય તેમ વિરાટે કહ્યું. અહીં આવ્યા પછી ખબર પડી કે મોટા શેઠાણી બહારગામ છે અને ઘરમાં તું એકલી જ છો. ઠીક છે વિરાટ, કાર પાછી આપી જવાના તારા પરોપકાર બદલ નિરાલી વતી હું થેન્ક્સ માની લઉં છું. હવે તું જઈ શકે છે. જવું તો પડશે જ ને રાજી. હવે વિરાટનો અવાજ તરડાયો. ઘડિયાળમાં જોતા તેણે કહ્યું, તારી 5 મિનિટની મુદ્દતમાં હજુ 1.5 મિનિટ બાકી છે. તારે એ નથી જાણવું કે નિરાલી આમ એકાએક ટ્રેન પકડીને ક્યાં ગઈ, શું કામ ગઈ? જાણવું તો છે. જો તું 1 મિનિટમાં એ કહી શકે તેમ હો તો કે, અડધી જ મિનિટમાં કહી દઉં. એમ બોલીને થોડીવાર એ રાજલક્ષ્મીને નિરખતો રહ્યો. તેની દ્રષ્ટિમાં વિકાર નહીં પણ લાગણીનો ચિત્કાર હતો. રાજલક્ષ્મીએ ક્યારેય તેને કહ્યું ન હતું કે એ તેને ચાહે છે, છતાં એ તેના સિવાય બીજા કોઈને ચાહી જ ન શકે એવા ભ્રમમાં પોતે રાચતો હતો. એ ભ્રમ ભાંગી ગયા પછી પણ, વિરાટ એક કામ કર, તારે જે કહેવાનું છે તે ફોન પર કહી દેજે. તેને લાગણીવશ બનતો જોઈને રાજી સાવધ બની ગઈ. સંતરી તને લેવા આવે એ પહેલાં મને એટલું કહી દે કે નિરાલીની કાર પાછી મૂકવા કોણ આવ્યું હતું, એ વિશે મારે શું કહેવાનું છે. કહી દેજે કે વિરાટને હવે ખ્યાલ આવ્યો કે આ અંગે તો પોતે કાંઈ વિચાર્યું જ ન હતું. તેણે સત્વર બહાનું ઉપજાવી કાઢવું પડ્યું. કહેજે કે નિરાલીએ તેની કોઈ બીમાર ફ્રેન્ડને મૂકવા માટે નવસારી જવાનું થયું એટલે સ્ટેશન પર ભટકાઈ ગયેલા કોઈ કોલેજ ફ્રેન્ડને કાર ઘેર પહોંચાડવાનું કહ્યું. એ કોલેજ ફ્રેન્ડનું નામ તને ઠીક પડે તે આપી દેજે. અને સંદેશો એ જ કે નવસારી પહોંચીને એ ક્યારે પાછી ફરવાની છે તેની જાણ ઘેર ફોન કરીને કરી દેશે. વિરાટ, આટલું તો તું નીચે ઇન્ટરકોમ પરથી પણ કહીને પાછો ફરી શક્યો હોત. રાજીના અવાજમાં ગભરાટ હતો. ઉપર આવીને મને વિના કારણ ઉપાધિમાં. એવું નહીં બોલ રાજી. તને ઉપાધિમાં મૂકવાનું પગલું હું કદાપી ભરું નહીં. વિરાટે ધરપત આપીને પૂછી લીધું.
બાય ધ વે રાજી, મેં તને સબીનાવાળી માહિતી આપી એનો તે કોઈ લાભ ઉઠાવ્યો ખરો? લાભ? રાજલક્ષ્મીએ દાંતને હોઠ વચ્ચે કરડી લેતા તેની સામે જોયું. વિરાટ, તારે શું કામ વિરાણી ફેમિલીની પંચાયતમાં પડવું જોઈએ? તારું હિત મારા હૈયે છે એટલે. નહીં વિરાટ, સબીના અને વૈભવભાઈના સંબંધ પર જાસૂસી કરીને તું મારું કઈ હિત કરે છે એવું માનતો હો તો પ્લીઝ એની પંચાયત છોડી દેજે. સબીના પરણતા પહેલાં પ્રેગ્નન્ટ થવાની છે એની જાણ કરીને તે મને ઉપાધિમાં મૂકી દીધી. એમાં વળી તને શેની ઉપાધિ રાજી? આવેશમાં મારાથી સિદ્ધાર્થના ડેડી સમક્ષ એ બધું બોલાઈ ગયું. એ એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયેલા કે મને 2-3 વાર પૂછ્યું, રાજી તમને આ વાતની જાણ કોણે કરી? તમે એવી ખાતરી સાથે મારી સામે બોલી ગયા જાણે સબીના સાચે જ પ્રેગ્નન્ટ કે માતા બનીને આ ઘરમાં આવવાનું કાવતરું ઘડતી હોય. આટલી પાકે પાયે તમને જાણ કરનાર કોણ છે? પછી તે તારા સસરાને શું કહ્યું? બીજું શું કહું? રાજલક્ષ્મીએ નિસાસો નાખ્યો. મારે બોલવું પડ્યું. મેં કહ્યું કે કોઈનો નનામો ફોન આવ્યો હતો. માહિતી આપનાર આપણા ફેમિલીનો કોઈ હિતેચ્છુ હોય એવી રીતે બોલતો ન હોત તો હું તમને આવું કહેત પણ નહીં. અને વિરાણી શેઠ માની ગયા? વિરાટ, તું એમને ઓળખતો નથી. એમ કહ્યા પછી રાજીએ સત્વર સુધારી લેવું પડ્યું. હા વિરાટ, તું એમને બરોબર ઓળખે છે. મેં સબીના વાળી વાત સંભળાવ્યા પછી એમણે કદાચ ઘરના ફોન ટેપ કરવા માંડ્યા હોય તો નવાઈ નહીં. એટલે જ તને કહું છું, હવે તું ભૂલે ચૂકે પણ ફોન કરીશ નહીં. જરૂર પડશે ત્યારે હું જ બહારથી તને કોન્ટેક્ટ કરીશ. અને 5ને બદલે 6ઠી મિનિટે સજ્જનસિંહ ઉપર આવીને ઊભો રહી ગયો. ત્યારે રાજલક્ષ્મી ફરી અજનબી બની જવાની ચેષ્ટા સાથે વિરાટને વિદાય આપવા ઊભી થઈ ગઈ. કાર પહોંચાડવાને બદલે થેન્ક્સ. તમારો સંદેશો હું નિરાલીના ડેડીને આપી દઈશ. આવજો કહી એ પાછા ફરીને ન જોવાની દ્રઢતા સાથે પોતાના બેડરૂમ તરફ આગળ વધવા લાગી. ત્યારે એના એ નિર્ણયને બદલવા માંગતો હોય તેમ વિરાટ બોલી ઉઠ્યો, અરે તમે મારુતિની ચાવી તો લીધી નહીં? સાંભળીને રાજલક્ષ્મીના પગ થંભી ગયા, પણ ડોક તો ફેરવી જ નહીં. ચાવી સંતરીને જ આપી દો ને. પછી ઉમેર્યું, સજ્જનસિંહ સાહેબને દરવાજા સુધી વળાવી આવજે અને ટેક્સીમાં જવું હોય તો મંગાવી આપજે. વિરાટને તેનું એ વર્તન વસમું તો બહુ લાગ્યું, પરંતુ ચૂપચાપ સહી લેવા સિવાય બીજું કરી પણ શું શકે? એ હજુ આવ્યો કેમ નહીં? કાંડા ઘડિયાળમાં જોતા ઈશ્વરભાઈ વિરાણી બબડ્યા, એ બેવકૂફને મેં 1:15 વાગ્યે આવી પહોંચવાનું કહેલું અને 1:30 વાગવા આવ્યો. છતાં તેમના એ શબ્દ પર ડોરબેલ રણકી એટલે પોતે દરવાજો ઉઘાડવા ઊભા થવું પડ્યું. વર્ષો પહેલાં વૈભવ કંપનીની માટે વપરાતી મેટ્રો થિયેટર પાછળના મકાનમાં આવેલી 1.5 રૂમની અવાવરૂ ઓફિસનો ઉપયોગ ઈશ્વરભાઈ અત્યંત ખાનગી કામ માટે જ કરતા અને પોતે આ જગ્યાના પ્રતાપે આગળ આવ્યા હોય તેમ તેને શુકનવંતી પણ માનતા. કેટલી વાર લગાડી. બારણું ઉઘાડી સામે ઊભેલા ચીનુ ચોકસીને અંદર લઈ લીધા પછી ઠપકો તો આપ્યો, પણ તેનો ડાબો હાથ કપડાની જોડીમાં ભરાયેલો જોઈને તરત જ હમદર્દી સાથે પૂછી લીધું, ચીનુ, હાથે શું થયું? આટલા દિવસ ક્યાં ગાયબ થઈ ગયેલો? પેલા દલીચંદ દારૂડિયાને ચર્ચગેટ સ્ટેશને મૂકવા ગયો તેમાં હાથ ખડી ગયો. માણસ ઠપકો આપે એ પહેલાં જ તેની સહાનુભૂતિ જીતી લેવામાં ચીનુ પાવધરો હતો. ટેબલ પાસે પડેલી 2માંથી એક ખુરશી પર ઈશ્વરભાઈની સામે ગોઠવાતા તેણે ડાબો હાથ પંપાડી લીધો. પછી આગળ ચલાવ્યું. ફેશન શોની પાર્ટીમાં હળદૂત થયા પછી દલીચંદ ભારે ભૂરાયો થયેલો ચર્ચગેટ સુધી પહોંચી વિરાણની ફર્સ્ટ ક્લાસની ટિકિટ અપાવીને શીર પાવર રૂપે 100ની નોટ આપી તો મોઢેથી બરાડી ઉઠ્યો, શું? મારો વાલીડો કહે છે તું દારૂ પીવા લઈ ગયો ત્યારે એમ ક્યાં કહ્યું હતું કે મારો તમાચો ખાવાનો છે? તમાચાના લાવ બીજા 300. સાલો સસરો બૂઢો થયો તો પણ પંજાનું જોર ઓસર્યું નથી. આખું અઠવાડિયું ઠર્રો પીશ ત્યારે ભવાનજી ભાના તમાચાની કળ વળશે કહીને મારો કાઠલો પકડી લઈ બીજા 300 પડાવવા માટે હોહા કરી મૂકી. મેં એ બદમાશને હરશેલો માર્યો તો મારા બેટાએ મને લાત મારીને ભોંય ભેગો કરી દીધો. એ તો સારું થયું કે માથાને બદલે જમીન પર કાંડું અફળાયું અને હાડકામાં તિરાડ પડી એટલાથી પત્યું. એની એ કથની સાંભળી દયાને બદલે શંકા ઉપજી હોય એવી ખંધાઈથી ઈશ્વરભાઈ વિરાણી તેને તાકી રહ્યા. પછી સંભળાવ્યું, તું તે કેવો નમાલો કે દારૂડિયાનું પાટું ખાઈને નીચે પટકાઈ પડ્યો? શેઠજી, આપને ક્યાંથી જાણ હોય કે પૈસાનું ગાંઠ પણ વળગે ત્યારે મગતરામાં પણ મગરની પૂંછડી જેવું જોર આવી જાય છે.
કહી ચીનુએ હળવેકથી ઉમેર્યું. તેને 300 રૂપિયા બાળી દીધા હોત તો મારે પ્લાસ્ટરના 800નો ખાડો અને 8 દિવસનો ખાટલો વેઠવો ન પડત ને. સાંભળ ચીનુ, તારી એક ખોટ ભરપાઈ કરી દેવા માટે હું તને 3 લાખનો ફાયદો કરાવી દઉં તો કેમ? સાંભળીને ચીનુ ટટ્ટાર થઈ ગયો. 3 લાખ? તેના માનવામાં આવતું ન હોય તેમ ટગર જોયા કરી પૂછ્યું. શેઠજી, કોઈ નાનકડા ધંધામાં મને ભાગીદાર બનાવી આપો છો કે શું? 20%ની ભાગીદારીનું કામ છે તો હું આપનો ગુલામ થઈ જવા તૈયાર છું શેઠજી, પણ અત્યંત ખાનગી કામ છે, કોઈને જાણ થવી ન જોઈએ. વૈભવને તો કોઈ સંજોગોમાં નહીં. વૈભવને કહેવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો શેઠજી. 3 લાખની લાલચ ચગડતા ચીનુએ કહી દીધું. ફેશન શોમાં પેલા દલીચંદને લઈ આવ્યો એથી વૈભવ મારા પર ખફા છે. મેં ફોન કર્યો તો મને શું સાંભળવા મળ્યું ખબર છે? શું? મને કહે પાટલી બદલું, હવે મને તારું મોં નહીં દેખાડતો. એવું બોલી ગયા પછી ચીનુએ પોતાનો બચાવ પણ કરી લીધો. હવે આપ જ કહો શેઠજી, પોલિટિશિયનો વારંવાર પાટલી બદલે છે તો મારા જેવા જિંદગીમાં એકાદ વખત પાટલી બદલીને પોતાનું ભલું કરવા મથે તેમાં મોં નહીં દેખાડવા જેવું મેં શું કર્યું? ચીનુ, આજકાલ તું બોલ બહુ કરવા લાગ્યો છે. શું કરું? એક હાથ અટકી ગયા પછી જીભ વધુ ચાલે છે. એવા ખુલાસા સાથે પૂછી લીધું. બોલો શેઠજી, મારે શું કામ કરવાનું છે? ઘડીભર તો ઈશ્વરભાઈ ડગી ગયા. માણસ કાબેલ તો છે, પણ તેને આ કામ સોંપવામાં જોખમ તો નથી ને. પરંતુ હવે પીછેહટ કરવાનું ઠીક ન લાગ્યું એટલે ચીનુને આંગળી ચીધીને કહ્યું, સામે પડેલી સુટકેસ અહીં ટેબલ પર મૂક. દાણ ચોરી કરતો કોઈ બોસ હુકમ કરે અને તેનો કેરિયર તાબેદારની અદાથી હુકમમાંથી ચડાવે એટલી ઝડપે ઊભા થઈ ચીનુ ચોકસીએ સુટકેસ ઊંચકીને ટેબલ પર મૂકી. બહુ ભારે છે, એક હાથે ઊંચકી ન શકાય એટલી તો ભારે નથી જ ચીનુ, કહી હળવેકથી ઉમેર્યું. માત્ર 15 લાખ રૂપિયાનું જ વજન છે. ચતુર ચીનુએ ઝડપથી મગજનો તાળો મેળવી લીધો. 15 લાખના 20% એટલે 3 લાખ. બોલો શેઠજી, મારે શું કરવાનું છે? તારે ફિલ્મના નિર્માતા બનવાનું છે. હે? હા. રૂપિયા ભરેલી બેગ લઈને આવતીકાલે રવિવારે સવારે સબીનાને બંગલે પહોંચી જજે. એ માટે આજે ફોન કરીને એપોઇન્ટમેન્ટ માંગી લેજે. ફોન પર તારું નામ ચારુ દત્ત કે એવું કંઈક આપી દેજે. પરંતુ શેઠજી, મને ફિલ્મ લાઇનનો કોઈ અનુભવ નથી. તારે ફિલ્મ ઉતારવાની જ નથી. માત્ર રૂપિયાની આ બેગ લઈને સબીના સુધી પહોંચી જવાનું છે. પછી ઈશ્વરભાઈએ વાક્ય અધૂરું છોડ્યું એટલે ચીનુની ચટપટ વધી ગઈ. પછી શું કરવાનું શેઠજી? એકાંતમાં મુલાકાત થાય એટલે ચારુ દત્ત મટી જઈને IM વિરાણીના એજન્ટ બની જઈ એ બાઈને કહેવાનું કે વૈભવના પિતાશ્રીએ 15 લાખ રૂપિયા મોકલ્યા છે, એના દીકરાના માર્ગમાંથી હટી જવાની કિંમત રૂપે. ત્યારે ચીનુ ઢીલો પડી ગયો. ઈશ્વરભાઈ વિરાણીને પોતે બહુ બાહોશ માનતો હતો, પણ અત્યારે તેણે ચીંધેલું કામ સાવ બાલિશ લાગ્યું. પરંતુ શેઠજી, એ સબીના આપના 15 લાખને લાત મારશે અને મને તેના ચોકીદાર પાસે ધક્કા મારીને દરવાજા બહાર ધકેલાવી દેશે. એ 15 લાખ ઠુકરાવી દે ત્યાં સુધીનું બધું બરાબર છે, પણ તને ધક્કા મારીને બહાર કાઢી મૂકે એવું ન થવું જોઈએ. હવે ચીનુને ફરી ઈશ્વરભાઈ બાહોશ ઉપરાંત થોડા રહસ્યમય લાગવા માંડ્યા. શેઠજી, એ 15 લાખ ઠુકરાવી દે પછી મારે શું કરવાનું? તારે એકી કરવાને બહાને તેના રૂમમાં આ બેગ સાથે જવાનું. કહેતા શેઠિયાએ સુટકેસ ઉઘાડી તો ચીનુને એ સુટકેસમાં બીજી સુટકેસ દેખાઈ. બાથરૂમમાં આ ડબલ સુટકેસ સાથે જવાનું અને અંદર ગયા પછી પૈસા ભરેલી અંદરની બેગ બાથરૂમના માળિયામાં ચડાવી દેવાની અને આ ખાલી સુટકેસ સાથે પાછા ફરી જવાનું. 15 લાખ રૂપિયા સબીનાના બાથરૂમના માળિયામાં મૂકવા જવા માટે પહેલાં પૂરું સાંભળી લે. પોતાની ચાલાકી પર પોતે જ મરકતા ઈશ્વરભાઈએ કહ્યું, મેં બધું જ બરાબર વિચારી લીધું છે. સબીનાની બેઠક ખંડના બાથરૂમમાં એક માળિયું છે. એની ચોકસાઈ કર્યા પછી જ તને આ કહું છું. એટલું કામ પતે એટલે તારે સોમવારે સવારે ઇન્કમ ટેક્સની ઓફિસમાં ફિલ્મ સર્કલ વિભાગના કમિશનરને જઈને કહેવાનું કે હું ઇન્ફોર્મર થવા માંગુ છું. એ તારી પાસેથી વિગત માંગશે. તારે કહેવાનું કે સબીનાના ઘરમાં તત્કાલ રેડ પાડશો તો ઓછામાં ઓછા 15 લાખ બ્લેક મની તો હાથ લાગશે. વધારે મળે તો તમે અને હું નસીબદાર. બસ એટલું કહીશ એટલે ઇન્કમટેક્સવાળા રેડ પાડશે. સબીનાના ઘરમાંથી આટલી રકમ પકડાશે અને તેની બાતમીદાર તરીકે 20% લેખે 3 લાખ મળી જશે. વૈભવના ડેડીનો પ્લાન સાંભળીને
ચીનુ વિચારમાં પડી ગયો. આવું પગલું ભરીને શું પરિણામ હાંસલ કરવા માંગતા હશે? શેઠજી, આપે કહ્યું તેમ મને 3 લાખ મળશે. ઇન્કમટેક્સ વાળાને મની મળશે, પણ આમ કરવાથી આપને શું, મને શું મળશે એની તારે ચિંતા કરવાની જરૂર નથી. ચીનુ, કોઈ પોતાને આવો સવાલ પૂછે એ વિરાણી શેઠ કેમ સહન કરી શકે? છતાં રોષ ગળી જઈ ઠાવકાઈથી તેમણે કહ્યું, તારું કામ પૂરું થાય એટલે મારું શરૂ થશે, એટલામાં બધું સમજી જા. સમજી ગયો શેઠજી. મોટા માણસની વાત જાણવાની ઉત્સુકતા તેણે દબાવી દેવી પડી. શેઠજી, એક વાત પૂછ્યા વગર ચાલે તેમ નથી. આ કામ કાલે જ કરવું પડે એવું છે? કેમ, તારે એ માટે મુહૂર્ત જોડાવવું છે? નહીં, પણ મારો હાથ. જોડીમાં પરોવાયેલા ડાબા હાથ તરફ ઈશારો કરતા ચીનુએ કહ્યું, કાલે પ્લાસ્ટર છોડાવવાનો દિવસ છે. એમાંથી છુટકારો મળે પછી પેલીને ઘેર જાવું તો બેગ ઉચકવાનું અને તેના બાથરૂમના લોફ્ટમાં સુટકેસ ચડાવવાની ફાવટ રહે. એટલા ખાતર એક દિવસનો વિલંબ ચાલી શકે તો? ઈશ્વરભાઈએ ગણતરી કરી જોઈ. કાલે રવિવાર, સોમવારે ધનતેરસની સવારે ચીનુ પેલી બાઈને ઘેર બેગ મૂકી આવીને તાબડતોડ ઇન્કમટેક્સમાં જાણ કરે તો બીજા દિવસે મંગળવારે કાળી ચૌદસની સવારે તેણે ત્યાં રેડ પડે. કાળી ચૌદશ કાળી લક્ષ્મી પકડવા માટે ઉત્તમ દિવસ ગણાય અને તેના બીજા દિવસે દિવાળીની સવારના છાપામાં સબીનાને ઘેર ઇન્કમટેક્સની ધાડ, બાથરૂમમાંથી હાથ લાગેલી લાખોની રકમ, એવું મોટા મથાળે છપાય તો એ હિરોઈનની દિવાળી બરાબરની બગડી જાય. ઠીક છે ચીનુ, ખુશ થતા ઈશ્વરભાઈ બોલી ઉઠ્યા. આમ પણ સોમવારે ધનતેરસ છે એટલે ધન લઈને જવાનો શુભ દિવસ ગણાય. પણ એટલું યાદ રાખજે, સોમવાર ચૂક્યો તો પછી તું મારા માટે નકામો માણસ થઈ ગયો એમ સમજી લેજે. એ માટે આપ બેફિકર રહેજો શેઠજી. જિંદગીમાં પહેલીવાર એક જ દિવસમાં 3 લાખ કમાવાની તક મળી છે એટલે આ ચીનુ કામ પાર પાડ્યા વિના પાછો તો નહીં જ ફરે. તો જા, સાચવીને સુટકેસ લઈ જા, કહી ચીનુને વિદાય સાથે શિખામણ આપી. પેલીને ઘેર જા ત્યારે સૂટ બૂટ પહેરજે અને જોઈએ તો ઇમ્પોર્ટેડ કાર એક દિવસ માટે ભાડે પણ લઈ લેજે. એમાં કાંઈ કહેવું પડે નહીં વિરાણી શેઠ. 3 લાખ હાથમાં આવ્યા પછી પહેલું કામ એક કાર ખરીદી લેવાનું કરીશ અને આ રીતે આપના આશીર્વાદ મળતા રહેશે તો ભવિષ્યમાં ઇમ્પોર્ટેડ કારમાં પણ ફરતો થઈ જઈશ, કહી ચીનુએ બહોત નમે નાદાન એ ઉક્તિ પ્રમાણે બેવડ વળી વૈભવના ડેડીને પ્રણામ કર્યા. ત્યારે એના પેટમાં પાપનું બીજ વવાઈ ચૂક્યું હતું.